કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન માટે તેમજ ડાયાબિટીસ કેમ્પ તથા હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે। કેશોદના બારવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 352 નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। 250 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 128 દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 352 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 25,156 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવાર નેત્ર નિદાન કેમ્પ સાથે હોમિયોપેથિક કેમ્પ તેમજ ડોક્ટર નિકિતા પટેલ એ મોવાણા સરકારી હોસ્પિટલ પાસે સેવા આપી હતી। તેઓએ 150 જેટલા દર્દીઓને ફ્રી દવા આપી હતી અને આ કેમ્પની શરૂઆત ભોજનદાતા સવજીભાઈ ગજેરા, પારિતોષ પટેલ તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી તેમજ રમેશભાઈ રતનધારિયા, દિનેશભાઈ કાનાબા, ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ ડોક્ટર પ્રવીણ ગજેરા, દક્ષાબેન મહેતા, હેમંત ઘેવરા તેમજ મોહનભાઈ ઘોડાસરા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી તેમજ રફીકભાઈ મૈડા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નેત્ર નિદાન કેમ્પમાં 250 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તેમજ ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 95 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસર, સુરેશભાઈ આગેરા દ્વારા આપવામાં આવ્યું છે। દર્દીઓનું રજીસ્ટ્રેશન દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમ સંચાલન દિનેશભાઈ કાનાબા દ્વારા કરવામાં આવ્યું છે। દરેક દર્દીઓને પીરસી જમાડવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો દ્વારા કરવામાં આવી હતી। જે.કે. સિંઘુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 250 દર્દીઓને બતાવવામાં આવ્યું હતું અને જેની અંદરથી 95 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અમારે અહીંયા જુદા જુદા દાતાઓના સહકારથી આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ અમને જે સહકાર મળેલો છે ભોજનદાતા તરીકે, જેમાં સવજીભાઈ વાલજીભાઈ ગજેરા અને એના ફેમિલી દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે। અવારનવાર આ દાતાઓ અમને સાથ અને સહકાર આપતા હોય છે અને ઘણા વર્ષોથી અત્યારે અહીંયા આઈ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। અત્યાર સુધીની અંદર આ અમારો 352મો કેમ્પ છે, જેમાં કુલ અત્યાર સુધી 25,000 ઉપરાંત દર્દીઓએ જેનો લાભ લીધો છે અને આ દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। દરેકને ખાસ વિનંતી છે કે જ્યારે તમે અહીંયા ઓપરેશન માટે આવો ત્યારે એક આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને તમારા ફોન નંબર લઈને આવો, એટલે તમને કોઈ જાતની તકલીફ પડે નહીં। આભાર, થેન્ક યુ, જય જલારામ।